નમસ્કાર મિત્રો, આજે આપણે પાઠ 10 સરકારના અંગો જેના વિશે થોડીક માહિતી તમને આપીશું. આ રિવિઝન લેક્ચર છે અને અગાઉ કીધું એ મુજબ આપણા જે પાઠ હતા પરીક્ષામાં એમાં પહેલો, બીજો, ત્રીજો પાઠ આપણે રદ કરેલો છે અને જે 8, 9, 10 અને 13, 14, 15 આમ 6 પાઠ આપણે પરીક્ષામાં લીધા છે. તો સરકારના અંગો જે પાઠ છે એમાં ઘણા બધા પ્રશ્નો છે, જેમાં જે મુખ્ય પ્રશ્નની વાત કરીએ તો એ પ્રશ્નમાં આપણે ધારાસભાની વાત છે કે ભાઈ ધારાસભા એ ભારતીય સંસદ જે છે એમાં લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે. પણ ધારાસભા બે છે, જેમ કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા જોવા મળે અને રાજ્ય કક્ષાએ પણ જે ધારાસભા એટલે કે ધારાગૃહ જોવા મળે. કેન્દ્ર કક્ષા આવશે એટલે તમારે એમાં યાદ રાખવાનું લોકસભા અને રાજ્યસભા, અને રાજ્ય કક્ષા આવશે તો એમાં વિધાનસભા અને વિધાન પરિષદ. તો દેશની મહત્વની સર્વોપરી જે સંસ્થા છે એ સંસદ છે અને ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય આવો કોઈ પ્રશ્ન આવે તો તમારે યાદ રાખવાનું ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. તો જે ધારાસભા છે બે પ્રકાર છે. કેન્દ્ર કક્ષાની વાત કરીએ તો લોકસભા અને રાજ્યસભા. એ જ રીતે જ્યારે રાજ્ય કક્ષાની વાત કરીએ તો એમાં યાદ રાખવાનું વિધાનસભા અને વિધાન પરિષદ. પણ જરૂરી નથી કે બંને હોય. કેટલાક રાજ્યો એવા છે કે જે વિધાનસભા વિધાન પરિષદ છે, જેમ કે આપણે આગળ જોયેલું આંધ્ર, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે જ્યાં વિધાન પરિષદ છે અને વિધાનસભા પણ છે. પણ બંનેમાં સૌથી વધારે સત્તા એ વિધાનસભાની છે. તો અધિગૃહિત ધારાસભા એની અંદર તમારે યાદ રાખવાનું વિધાનસભા અને વિધાન પરિષદ. રાજ્ય કક્ષાની આપણે વાત કરીએ એમાં. પછી સત્તા વિશ્લેષની વાત કરીએ તો સત્તાનું વિશ્લેષ એટલે સત્તાની વહેંચણી અને જે કંઈક સરકારના અંગો છે, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, આ જે ત્રણ વસ્તુ એ શું છે તો કે સત્તાની વહેંચણી છે. કે ધારાસભાનું જે કામ શું છે, કાયદા ઘડવાનું. કારોબારીનું કામ શું છે તો કાયદાના અમલ કરાવવાનો. અને ન્યાયતંત્રનું કામ શું છે કે કાયદાનો અમલ ન કરે તો સજા આપવાનું કામ છે. તો આ જે કંઈક સત્તા જે છે એનો વિશ્લેષ થયો છે અને આ સત્તા વિશ્લેષમાં ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે, તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક સત્તા આપી છે કે જે ધારાસભા પર નિયંત્રણ રાખે. એ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. એ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની સત્તા આપવામાં આવી છે. પણ ન્યાયતંત્ર છે એના પર કોઈનો અંકુશ નથી. એટલે ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. તો ધારાસભા પર નિયંત્રણ મૂકે છે કારોબારી અને ન્યાયતંત્ર. કારોબારી પર નિયંત્રણ મૂકે છે ધારાસભા અને ન્યાયતંત્ર. જ્યારે ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકે છે ન્યાયતંત્ર. તો એ રીતે આજે સત્તા વિશ્લેષ થઈ છે, સત્તાની વહેંચણી થઈ છે. હવે મહત્વનું જે આપણે જોવાનું છે એમાં કેન્દ્ર કક્ષાએ ધારાસભા કે જે સંસદ
સંસદના 2 ગૃહો છે, જેમાં નીચલું ગૃહ છે લોકસભા, ઉપલું ગૃહ છે રાજ્યસભા. અને રાષ્ટ્રપતિ એ સંસદનો એક ભાગ છે. અને રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે છે અને બંને ગૃહોનું જે સંચાલન સત્ર જે બોલાવે છે, ગૃહને મોકૂફ રાખે છે, લોકસભાનું વિસર્જન કરવાની સત્તા છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાચનમાં પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે ત્યારે ખરડો કાયદો બને છે. અને લોકસભા એ કાયમી ગૃહ નથી. તમારે પેલા 2 પ્રશ્નો યાદ રાખવાના છે કે રાજ્યસભા કાયમી ગૃહ છે, લોકસભા એ કાયમી ગૃહ નથી. કારણ કે લોકસભા છે 5 વર્ષે લોકસભાનું વિસર્જન થાય, જ્યારે રાજ્યસભા છે દર 2 વર્ષે 1/3 સભ્યો એમાંથી નિવૃત્ત થતા હોય છે અને બીજા એટલા ઉમેરાતા હોય છે, એટલે એ કાયમી વિસર્જન થતું નથી. તો એ ખાસ યાદ રાખજો. પછી તમારે જોવાનું છે સંસદની લાયકાત, જે તમે આગળ લખી જ છે. તો સંસદ સભ્યની જે લાયકાત શું છે, તો તમને ખબર છે કે 25 વર્ષની ઓછામાં ઓછી એની ઉંમર હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ, અન્ય કોઈ બીજા કોઈ સ્વવેતન હોદ્દા ધરાવતો ન હોવો જોઈએ, સાથે સાથે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોય તો, અને ગુનેગાર પુરવાર થયેલ ન હોય તો એ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. અને ઉમેદવારી કરી શકે પછી એણે ચૂંટણી લડવા પડે, અને ચૂંટણીમાં જીતે તો એ સંસદ સભ્ય બની શકે છે. તો સંસદ સભ્ય માટે આ જે કંઈક લાયકાત છે એ ખૂબ જ જરૂરી છે. અને ગુજરાતમાં જે સંસદ સભ્યો છે જે લોકસભામાં જાય છે, તો ગુજરાતની પાસે 26 જેટલી બેઠકો છે. લોકસભામાં 26 જે કંઈક પ્રતિનિધિત્વ ગુજરાતનું છે. લોકસભાની મુદત 5 વર્ષની છે, પણ કોઈ કટોકટી આવે તો 1 વર્ષ સુધી એની મુદત લંબાવી શકાય છે. એ જ રીતે આપણે કોરમ, એ પણ તમને ખબર છે કે કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા, કે ગૃહનું કોઈ કામકાજ હોય અને એના માટે જ્યારે કોઈ મત લેવામાં આવે ને જ્યારે કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા કે જેમાં ગૃહના કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા માટે કેટલાક સભ્યોની સંખ્યા જરૂરી છે. જેમ કે લોકસભા છે તો એમાં કુલ સંખ્યા 545 છે. તો 545 જે છે એમાં 1/10 એટલે કે 55 સભ્યો ગૃહમાં હાજર હોવા જરૂરી છે. જો 55 કરતાં ઓછા સભ્યો હશે તો ગૃહનું જે કોઈ કામકાજ છે એ ચાલુ રાખી શકાય નહીં. એટલે 1/10 545/10 તો 55 જેટલા સભ્યો જરૂર છે. એ જ રીતે રાજ્યસભાના અંદર પણ કાર્યસાધક સંખ્યા કુલ સભ્યો છે રાજ્યસભાના 250, જેમાં 1/10 એટલે કે 250/10 એટલે કે 25 સભ્ય સંખ્યા કોઈ પણ કાર્ય ગૃહના અંદર ચાલુ રાખવું હોય કે હાથ ધરવું હોય તો એના માટે આટલી સંખ્યા જરૂરી છે. લોકસભા હોય તો 55, રાજ્યસભા હોય તો 25. એ રીતે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. જે કોઈ પ્રશ્ન આવશે રાજ્યસભા વિશે તો રાજ્યસભાના અંદર 250 સભ્યો છે, પણ 238 ચૂંટાયેલા હોય, જ્યારે 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. અને રાજ્યસભાના સભ્ય થવા માટેની જે લાયકાત છે એ પણ સંસદ સભ્ય જેવી જ છે, પણ સંસદ સભ્યમાં લોકસભાના સભ્યો માટે 25 વર્ષ, જ્યારે રાજ્યસભા માટે ઓછામાં ઓછા 30 વર્ષ જરૂરી. એટલે કે 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ રાજ્યસભા માટે ઉમેદવારી કરી શકે છે. અને સાથે તમારે યાદ રાખવાનું કે જે આગળનું હતું માનસિક રીતે અસ્થિર ન હોય, સજા પામેલ ન હોય અને કોઈક નફાકારક હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, આવો વ્યક્તિ રાજ્યસભા માટે ઉમેદવારી કરી શકે છે. રાજ્યસભાનું વિસર્જન થતું નથી, એટલે કે રાજ્યસભા કાયમી ગૃહ છે. જે મેં તમને આગળ કીધું તેમાં 1/3 સભ્યો બીજા વર્ષે નિવૃત્ત થાય અને એટલી સંખ્યામાં
એ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભામાં સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે અને તેઓ ફરી ચૂંટાવાના કે પસંદગીને પાત્ર છે. ટૂંકમાં રાજ્યસભા જે છે એનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. જેમ લોકસભામાં થાય છે એ રીતે એનું વિસર્જન થતું નથી. ચાલો, એ જ રીતે લોકસભાના સભ્ય અને એ બધા સભ્યો પર નિયંત્રણ રાખે છે લોકસભાના સ્પીકર, જેને આપણે અધ્યક્ષ કહીએ. અત્યારે ઓમ બિરલા છે. તો લોકસભાના જે અધ્યક્ષ છે એના માટે યાદ રાખવાનું કે કોઈ પણ રાજકીય પક્ષ કે સભ્યનો હોઈ શકે, પરંતુ જ્યારે અધ્યક્ષ બને પછી એ ગૃહની જે કંઈક કાર્યવાહી છે તટસ્થ અને નિષ્પક્ષ રીતે એમણે એ કામગીરી બજાવવાની હોય છે. લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહી શકે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. અને ધારાસભામાં જે કંઈક ભાષણો, ટીકાઓ જે કંઈક થાય છે અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. અને સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે, પરંતુ બંને ભાષા ન જાણનાર સભ્યો તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપે છે. અને અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી જો લોકસભામાં ગેરહાજર રહે તો એની બેઠક ખાલી ગણાય છે. તો લોકસભાના અંદર તમારે યાદ રાખવાનું છે અધ્યક્ષ એટલે કે લોકસભાના સ્પીકર, અને એનું જે કાર્ય છે એ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્પીકર જે ગૃહની મર્યાદાના રક્ષક છે, તો એના અંદર તમારે એ લોકસભાની જે બધી કાર્યવાહી કરે છે અને જે શિસ્ત પાલનની અપેક્ષા પણ એ રાખે છે. અને જે ગૃહની બેઠક છે એનું જે અધ્યક્ષ સ્થાન એ સંભાળે છે, કાર્યવાહીનું સંચાલન નિયમન કરે છે. અને અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે અને તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. અને તેથી એમના માટે આ એક પ્રશ્નનો જે સવાલ છે કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. ચલો, એ જ રીતે કાસ્ટિંગ વોટ. તો ગૃહની કાર્યવાહીમાં જ્યારે કોઈક સરખા મત પડતા હોય તો તે સમયે અધ્યક્ષ પોતાનો જે નિર્ણાયક મત આપે જે કાસ્ટિંગ વોટ તરીકે ઓળખાય છે. અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા, અત્યારે ઓમ બિરલા છે. અને અધ્યક્ષની ગેરહાજરીમાં એમનું કાર્ય ઉપાધ્યક્ષ કરે, એટલે કે ડેપ્યુટી સ્પીકર. અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષના જે કંઈક અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવી. જ્યારે 2 જણા બંને ગેરહાજર હોય તો. ચાલો, હવે બીજો એક પ્રશ્ન છે, ખરડો કાયદો ક્યારે બને? તો આ કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવામાં આવે. કાયદા માટેની દરખાસ્ત છે, જે કોઈ કાયદો પસાર કરવો હોય તો એની જે કંઈ આખી પ્રક્રિયા છે એનું જે આખું વિધેયક પસાર કરવામાં આવે અને પસાર થાય તો જે ખરડો છે તે કાયદો બને છે. તો સંસદ વર્તમાન કાયદામાં સુધારો કરવો, નવા કાયદા ઘડવું, જૂના અને અપ્રસ્તુત કાયદાને રદ કરવાનું મહત્ત્વનું કાર્ય સંસદ કરે છે. પણ એ જે સંસદ જે કંઈ કાયદા બનાવે છે એની ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે. તો ખરડામાં કાયદા બનાવવાની જે વિધિ છે એમાં તમામ સામાન્ય જે ખરડાઓ છે પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહેવામાં આવે, જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશ, કારણનું વર્ણન છે. આ ખરડો પહેલાં જ ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો જો રજૂ કરવો હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. એ જ રીતે રાજ્યના અંદર પણ રાજ્યપાલની ભલામણથી ખરડો રજૂ કરવામાં આવે છે. વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર જે કંઈક ચર્ચા વિચારણા થાય છે, વિરોધ જો જણાય તો મતદાન પણ કરવામાં આવે છે. બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય, તેના હેતુઓ, પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. જનતા, જૂથ, સમૂહો, સંસ્થાઓ, વિરોધ પક્ષ આ બધાનો અભિપ્રાય લેવામાં આવે છે.
અંતે એના પર મતદાન થાય અને મતદાનમાં જે કંઈક વધુ મત પડે એ પ્રમાણે જે ખરડો છે એ કાયદો બને છે. કેટલીક વાર ગૃહમાં કાર્યબળ વધુ હોવાથી ખરડા પર ચર્ચા ન થાય તો જે તે વિષયના તજજ્ઞોને એ કાર્ય સોંપવામાં આવે છે, જે પ્રવર સમિતિ તરીકે ઓળખાય છે, અને એ જે કંઈક પોતાનો અહેવાલ ગૃહમાં રજૂ કરે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા માટે મોકલવામાં આવે છે. અને ત્રીજું વાંચન એ ઔપચારિક છે. ભલામણો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળ તર્ક રજૂ કર્યાના અંતે ખરડાને સ્વીકાર્ય સ્વરૂપ આપવામાં આવે છે અને એના પર ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને એને બીજા ગૃહમાં મોકલી આપવામાં આવે છે. ખરડાને ત્રીજા માટે રજૂ કરવા માટે મોકલી આપવામાં આવે છે. ત્રીજું વાંચન એ ઔપચારિક છે કે જેના ભલામણ કે અસ્વીકાર કરવાનું કોઈ મોટે ભાગે કારણ હોતું નથી, પણ ત્રીજું ગૃહ છે એમાં ખરડો પસાર થતો હોય છે અને એ ગૃહમાં પસાર થાય પછી બીજા ગૃહમાં એ ખરડાને મોકલવામાં આવે છે. પછી રાષ્ટ્રપતિ જે છે એની સહી માટે પણ એને મોકલવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ પાસે પણ આ રીતે 3 વિકલ્પ છે: ખરડા પર સહી કરીને મંજૂરી આપે, અથવા તો પોતાની પાસે રાખી મૂકે, અથવા તેને પુનઃ વિચારણા માટે સંસદમાં પરત મોકલી આપે. પણ રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેઝેટમાં પ્રદર્શિત થાય અને તે દિવસથી એ કાયદાનો અમલ શરૂ થયેલો ગણાય છે. હવે ખરડાઓ છે એમાં બંધારણને સુધારને લગતા ખરડા કે જે ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે ગૃહની કુલ સભ્યોની બહુમતી અને હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. અને કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શતી બાબતમાં રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. કે કોઈ એવો ખરડો છે કે રાજ્યને લગતો હોય તો જેટલા રાજ્યો છે એના અડધા રાજ્યો એ બાબતમાં એમની મંજૂરી જરૂરી છે. નાણાકીય ખરડો છે એને કઈ રીતે નક્કી કરવું એના માટે લોકસભાના અધ્યક્ષ એ નક્કી કરે છે કે ખરડો નાણાકીય છે કે કેમ, અને અંદાજપત્રને લગતી કે નાણાકીય જોગવાઈ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવામાં આવે છે. અને 28 ફેબ્રુઆરીએ મોટેભાગે લોકસભામાં રજૂ થતું હોય છે. અને નાણાકીય ખરડા પર પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. એટલે કે નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય તો લોકસભામાં રજૂ થાય છે. લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2-3 દિવસ ચર્ચા થાય. અંદાજપત્રના ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિચારણા થાય. નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે. જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર, વાણિજ્ય, માનવ સંસાધન વિભાગ જે કંઈક પોતાની માંગણીઓ લોકસભામાં રજૂ કરે છે અને એના પર મતદાન થાય અને મંજૂરી લેવામાં આવે છે. તો એ રીતે જે ખરડો છે એ પણ પસાર થતો હોય છે. હવે આપણે જોવાનું છે વિધાનસભા. તો તમને આગળ કીધું દરેક રાજ્યના ધારાગૃહ હોય છે, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ છે. અને વિધાનસભા એ નીચલું ગૃહ છે. જેમ સંસદનું નીચલું ગૃહ લોકસભા છે તેમ રાજ્યનું નીચલું ગૃહ વિધાનસભા છે. અને વિધાન પરિષદ અને વિધાનસભા કે જેમાં સૌથી વધારે સત્તા વિધાનસભાની છે. અને ગુજરાતમાં વિધાન પરિષદ નથી, પણ વિધાનસભા માટે ઓછામાં ઓછા 60 અને વધુમાં વધુ 500 એટલે કે 60થી ઓછા નહીં, એટલે કે 60 થી ઉપર અને 500થી વધારે હોઈ શકે નહીં. એટલે કે 500 કરતાં વધુ હોવા જોઈએ નહીં, 60 કરતાં ઓછા સભ્યો હોવા જોઈએ નહીં. એ રીતે વિધાનસભાની જે રચના થાય છે. ગુજરાતમાં વિધાનસભાની જે સંખ્યા છે 182 છે. પછી એની લાયકાત કે જે ભારતીય નાગરિક 25 વર્ષ કે તેથી વધારે વય ન હોય અને અન્ય કોઈ પ્રમાણે જે કોઈક કાયદેસર રીતે ગેરલાયક ન ઠરે એવા સભ્ય વિધાનસભાના સભ્ય તરીકે ઉમેદવારી
કરી શકે છે. અને જેમ કેન્દ્રના અંદર લોકસભાની જે બધી સત્તાઓ છે એ જ રીતે રાજ્યમાં જે વિધાનસભાની સત્તા છે એ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ એમની મુદત પણ 5 વર્ષની હોય છે. ચલો હવે કારોબારી જે છે એ સરકારનું સૌથી વધુ કાર્યશીલ અને સૌથી પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ જે કારોબારી છે. અને કારોબારીમાં એક સંઘીય કારોબારી એટલે કે રાજકીય કારોબારી કે જેમાં વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોને બનેલું વહીવટી તંત્રનો વહીવટી કારોબારીમાં સમાવેશ. એટલે કે 2 પ્રકારની કારોબારી છે, એક રાજકીય અને બીજું વહીવટી. રાજકીય કારોબારી છે તો એની અમુક મુદત છે, જેમ કે 5 વર્ષની મુદત પૂરી થાય એટલે રાજકીય કારોબારીમાં જે સભ્ય છે એને સત્તાનો ત્યાગ કરવો પડે છે, સત્તા બદલાય છે. જ્યારે વહીવટી કારોબારી છે કાયમી છે. વહીવટી કારોબારી જે કાયમી છે એટલે કે વહીવટી જે અમલદાર છે, અધિકારી છે કે જેની નિમણૂક કરવામાં આવે છે એના માટેની એની જે ભણતરની લાયકાત છે એ પ્રમાણેની એમની લાયકાત પ્રમાણે એની નિમણૂક કરવામાં આવે છે. અને એમની નિવૃત્તિનો પણ એક ચોક્કસ સમયગાળો હોય, જેમ કે 58 વર્ષ કે 60 વર્ષ કે એમની નિવૃત્તિ થતી હોય છે. તો નિમણૂક માટે પણ એની પાસે લાયકાત જરૂરી છે અને નિવૃત્તિનો સમયગાળો ચોક્કસ છે. જ્યાં રાજકીય કારોબારીમાં વ્યક્તિ જે કે ઉમેદવાર છે એની એવી કોઈ લાયકાતની જરૂર પડતી નથી કે ગ્રેજ્યુએટ છે કે 12મું ભણેલું કે એવું કંઈ એમાં જોતું નથી. તો જે કોઈક રાજકીય કારોબારીનો સભ્ય છે રાજકીય પક્ષનો સભ્ય હોય અને જે તે સમય માટે એણે ચૂંટણી લડવા પડે અને શૈક્ષણિક લાયકાત, ગુણવત્તા, અનુભવના આધારે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી વહીવટી કારોબારી નિમણૂક થાય છે. જ્યારે રાજકીય કારોબારી માટે આવી કોઈ લાયકાતની જરૂર નથી. તો એ રીતે રાષ્ટ્રપતિ છે તો એની લાયકાત છે, એમના કાર્યો છે એ તમારે જોવાના. એ જ રીતે ઉપરાષ્ટ્રપતિ છે તો ઉપરાષ્ટ્રપતિના અંદર રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે. એ જ પ્રમાણે જે વડાપ્રધાન છે તો વડાપ્રધાનના કાર્ય અને સત્તા, રાજ્યપાલ છે તો એના કાર્ય અને સત્તા, તેમજ મુખ્યપ્રધાન છે તો મુખ્યપ્રધાન છે અને તેનું મુખ્ય પ્રધાનમંડળ કે તેના વિશેની પણ જે માહિતી છે એ તમારે વાંચવાની છે. સાથે સાથે સ્થાનિક કક્ષાએ જે સ્વશાસનની સંસ્થાઓ છે એ પણ તમારે ધ્યાન આપવાનું છે કે જેમાં ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ, જેમાં આપણે આગળ બધી વાત કરી જ છે કે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થા છે. જેમ કેન્દ્રમાં લોકસભા, રાજ્યસભા, રાજ્યમાં વિધાનસભા, વિધાન પરિષદ, તેમ જે રાજ્ય છે તો એ રાજ્યનું પણ નીચેથી ઉપર તરફ જે સંસ્થા જોડાયેલી છે કે જે પોતાનો વહીવટ રાજ્ય સરકારને આપે છે. તો ગ્રામ પંચાયત જે છે એ તાલુકા પંચાયત વહીવટની દેખરેખ રાખશે. તાલુકા પંચાયત ગ્રામ પંચાયત પર દેખરેખ રાખે, જિલ્લા પંચાયત તાલુકા પર દેખરેખ રાખે અને આ 3 પણ રાજ્ય સરકાર દેખરેખ રાખે છે. તો આ જે કંઈક સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ છે એમાં ડીડીઓ, ટીડીઓ, તલાટી કમ મંત્રી એ પણ તમને બધું ભણાવ્યું જ છે કે જિલ્લા પંચાયત છે તો તેના વહીવટી અધિકારી ડીડીઓ કહેવાય, તાલુકા પંચાયતમાં ટીડીઓ કહેવાય, જ્યારે ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રી છે. અને રાજકીય કારોબારીમાં જે જિલ્લા પંચાયતના સભ્ય, પ્રમુખ સાથે ઉપપ્રમુખ હોય, તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ. તો આ ગ્રામ્ય કક્ષાની છે. એ રીતે શહેરી સ્વશાસનની સંસ્થાઓ અને એના અંદર પણ તમારે યાદ રાખવાનું નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ.
અને છેલ્લે ન્યાયતંત્ર છે કે જે બંધારણના અંદર એમનું સ્થાન મહત્વનું છે. એને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. સાથે સાથે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે કંઈક સત્તાનું વિભાજન કરવામાં આવે છે અને એમાં જો કંઈક મુશ્કેલી ઊભી થાય, તકરાર થાય તો એના નિરાકરણનું કામ પણ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવ્યું છે. ટૂંકમાં સર્વોચ્ચ અદાલત જે છે એ સમગ્ર કારોબારી અને જે ધારાસભા છે એના પર નિયંત્રણ રાખે છે. અને ન્યાયતંત્ર જે છે એ પણ એના વિભાગ છે, જેમ કે નીચલી કક્ષાએ જિલ્લા કક્ષાએ ટ્રાયલ કોર્ટ છે, દીવાની અને ફોજદારી અદાલત છે, જ્યારે રાજ્યમાં વડી અદાલત છે અને કેન્દ્ર દેશની ટોચની અદાલત છે એ સર્વોચ્ચ અદાલત છે. તો સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે એ પ્રશ્ન તમારે જોઈ લેવાનો. વડાપ્રધાનનું સ્થાન, કાર્યો, રાષ્ટ્રપતિની જે કંઈક ધારાકીય સત્તાઓ છે, રાજ્યસભાની ઉપયોગિતા, મર્યાદા, સાથે સાથે સંસદની લાયકાત, સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે, રાષ્ટ્રપતિની કટોકટીની સત્તાઓ, સ્થાનિક સ્વશાસનની સંસ્થા વિશે માહિતી, મહાભિયોગની કાર્યવાહી, આવા જે કંઈક પ્રશ્નો છે એ બધા તમારે કરવાના છે. તો આ રીતે થોડું જે કંઈક સ્વાધ્યાયના પ્રશ્નો છે કરી નાખજો તો વાંધો આવશે નહીં. ઓલ ધ બેસ્ટ.